સૌથી મોટો આ કેસમાં વળાંક તો ત્યાં આવ્યો કે જ્યારે અમિત ખૂંટની એ સુસાઇડ નોટ ખોલવામાં આવી અને એ સુસાઇડ નોટમાં એટલા મોટા સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યા હતા કે મારી સાથે અનિરુદ્ધસિંહ જાડેજા જે સૌથી પ્રખ્યાત રાજકારણી છે તેમને મારી સાથે હની ટ્રેપ કરાવ્યો છે. મને છોકરીએ ભલે એને એમ કહ્યું કે એને મારી સાથે છેતરીને બળાત્કાર કર્યો, પરંતુ મને એવું લાગી રહ્યું છે દીકરી એ નાની ભૂલકી એને ફોસલાવીને એને હની ટ્રેપના કિસ્સામાં ફસાવીને પછી એ અમિત ખૂંટને આ દીકરી દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવી છે. એવો નવો વળાંક આવ્યો જેમાં રાજકોટના ગ્રામ્ય પોલીસ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું, જેમાં તેમણે કહ્યું કે આ 17 વર્ષની જે યુવતી છે જેને આરોપ લગાવ્યો છે બળાત્કારનો, પરંતુ તેની સાથે કોઈ બળાત્કાર નથી કરવામાં આવ્યો. જેમાં એક મિસ્ટ્રી મેન ડીલ પણ કરવામાં આવી કે તું અમિત ખૂંટ નામના વ્યક્તિનો સંપર્ક કર, ત્યારબાદ તેની સાથે શરીર સંબંધ બાદ અમે તને રૂપિયા આપીશું, તારું જીવન સુધરી જશે. ત્યારબાદ 17 વર્ષની એ યુવતી અમિત ખૂંટ નામના યુવકનો સતત સંપર્ક કરે છે. પરંતુ ગોંડલના સ્થાનિકો જે ગોંડલની પ્રજા છે તેમના પ્રશ્નોનું શું? તમે તો રાજકારણ ખેડી દીધું છે, તમે તો રૂપિયા ભેગા કરી દીધા છે, મોટે મોટા બંગલા બનાવી દીધા છે, ભારતીય જનતા પાર્ટીના નામ ઉપર તમે વોટ પણ ભેગા કરી રહ્યા છો, પરંતુ ગોંડલની એ સ્થાનિક પ્રજાનું શું? અલ્પેશ કથિરિયાએ ખરેખર એમ સાબિત કરી બતાવ્યું અને ત્યાં પણ એમને કહ્યું હતું કે મારી માના દૂધ પર, મારી માના ધાવણ પર જ્યારે સવાલ આવે, અલ્પેશ કથિરિયા એક વાર નહીં, બે વાર નહીં, પણ જે વખત ગણેશ ગોંડલ લલકારશે મારા માના દૂધને, એટલી વખત અલ્પેશ કથિરિયા છે એ ગોંડલની ધરતી પર આવશે અને એ આ રીતે હુંકાર સાથે અને આ જ પાવર સાથે ગણેશ ગોંડલને એવું એને કહ્યું હતું કે હું આવીશ, તું જેટલી વખત આવકારીશ એટલી વખત આવીશ. અત્યારે ગોંડલમાં જે પ્રમાણનું રાજકારણ ચાલી રહ્યું છે, રાજકારણ કઈ દિશા તરફ જઈ રહ્યું છે આંકવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ એ બધાની વચ્ચે ગોંડલમાં એક અચાનક નવા સમાચાર આવે છે કે 17 વર્ષની છોકરી આવે છે અને એમ કહે છે અમિત ખૂંટ નામના વ્યક્તિએ મારા સાથે દુષ્કૃત્ય ગુજાર્યું. પહેલા મને ફૂસલાવી, મને સારી સારી મીઠી મીઠી વાતો કરી અને પછી મારી સાથે દુષ્કૃત્ય ગુજાર્યું. એવામાં સમાચાર મળે છે કે દીકરી મીડિયાનો સહારો લે છે, એના પર ફરિયાદ કરે છે. બધાની વચ્ચે સમાચાર એવા મળ્યા કે એ અમિત ખૂંટ નામનો વ્યક્તિ એ જયરાજસિંહ જાડેજાના સારા સંબંધ ધરાવતો માણસ છે અને પછી બધા જ એના ઘરે જોવા જાય છે ત્યારે એવું ખબર પડે છે કે અમિત ખૂંટ હવે આ દુનિયામાં રહ્યો જ નથી. એ વિષય પર ચર્ચા કરવી છે આજે કે આખરે આ મુદ્દો શું છે. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. ગોંડલનું રાજકારણ હંમેશા ચર્ચાનો વિષય રહેતું હોય છે તે આપણને બધાને ખ્યાલ છે, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો ગોંડલ બેઠકનો આ તાજ પહેરવો હોય તો તમારે લોહી વહાવવું પડે એવું ત્યાંના સ્થાનિકો દ્વારા પણ જણાવવામાં આવતું હોય છે. તેનો ઇતિહાસ પણ જે છે તે ગોંડલનો કહી રહ્યો છે. ત્યારબાદ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગોંડલમાં ચૂંટણી હોય કે ન હોય, પરંતુ ત્યાં સ્વાભાવિક રીતે રાજકારણમાં ગરમાવો રહેતો જ હોય છે. ત્યારે ગોંડલના રાજકારણની હાલની પરિસ્થિતિ શું છે, ગોંડલના સ્થાનિકોના પ્રશ્નો શું છે, તેમની સ્થિતિ શું છે, તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે અમારા આ સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં. સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. મહારાજા ભગવતસિંહજી જાડેજા અથવા તો આપણે એમ કહી શકીએ કે મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા, એમને જે ગોંડલમાં કામ કર્યા છે એ કામો જો આપણે કોઈ પત્તા પર લખવા બેસીએ તો આખરે આપણી પાસે કામના લખવા માટેના જે પેપરો છે, પત્તાઓ છે, ખૂટી પડે, પણ તેમને કરેલા ગોંડલ માટેના કાર્યો ખૂટે નહીં. પરંતુ આજે શરમ એ બાબતની આવે છે કે મહારાજા ભગવતસિંહજી જાડેજા જે ગોંડલ માટે કરીને ગયા હતા, જે ગોંડલમાં ગર્વ લેવાની બાબત છે, ગૌરવ લેવાની બાબત છે, એ ગોંડલ આજે જાતિવાદ પર ઉતરી આવ્યું છે. ગોંડલમાં આજે પાટીદાર, જાડેજા અને ક્યાંક ને ક્યાંક અન્ય લોકો વચ્ચે એક સંગ્રામનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહારાજા ભગવતસિંહજી જાડેજાના ગોંડલમાં આખરે શું થઈ રહ્યું છે? પહેલા એવું હતું કે મહિપતસિંહજી જાડેજા વર્સિસ જયરાજસિંહજી જાડેજા. અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે પાટીદાર વર્સિસ ગણેશ ગોંડલ. અને અત્યારે તો કંઈક નવો જ કિસ્સો આવી ગયો કે અચાનક 17 વર્ષની છોકરી આવે છે અને એમ કહે છે કે અમિત ખૂંટ નામના રીબડાના રહેવાસી અમિત ખૂંટે મારા પર મને ફોસલાવીને, ડરાવી, ધમકાવીને મારા ઉપર દુષ્કૃત્ય ગુજારી દીધું અને મારી સાથે બળાત્કાર કરી દીધો. એવો કિસ્સો સામે આવ્યો. એ છોકરીએ મીડિયાનો સહારો લીધો, એના પર પોલીસ ફરિયાદ થઈ. એ પછી ખબર પડી કે એ જે અમિત ખૂંટ જે રહેવાસી છે રીબડાનો,
જે રીબડામાં કહેવાય છે કે મહિપતસિંહ જાડેજા અને રિદ્ધસિંહ જાડેજાનું ત્યાં રાજ છે, એ રીબડાનો તે રહેવાસી છે. એના પછી જ્યારે આખી તપાસ સામે આવે છે ત્યારે એવી ખબર પડે છે કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના અમિત ખૂટ સાથે ખૂબ જ સારા સંબંધ છે. એટલે ફરીથી એક વખત ગોંડલમાં મહિપતસિંહજી જાડેજા વર્ષે જયરાજસિંહજી જાડેજાનો આખો માહોલ ઊભો થયો છે. પરંતુ આ બધાની વચ્ચે જે સ્થાનિક જનતા છે એના પ્રશ્નને આ બધા જે રાજકારણીઓ છે ક્યાં મૂકી દે છે, સવાલ ઘણા બધી વખત થઈ રહ્યો છે ને ઘણી વાર થઈ રહ્યો છે કે આખરે આ વર્સિસ રમવાના ચક્કરમાં તમે જોયું હશે કે પાટીદારના આગેવાનો જ્યારે ગોંડલમાં આવ્યા ત્યારે તેમની આગતા સ્વાગતા જે રીતે કરવામાં આવી, તેમની ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારો તો ઠીક, અમુક જે લોકો ગાડીમાં બેસ્યા હતા તેમને ખેંચીને બહાર લાવીને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એ બધું બાજુમાં મૂકે પણ આપણી દેશની ગરિમા અસ્મિતા પર લાંછન લગાડતો કિસ્સો એ સામે આવ્યો કે આપણા દેશનો ઝંડો એ થાર ગાડી પર લગાવેલો છે અને એક ઈસમ આવે છે તેને વખોડીને ફેંકી મારવાની કોશિશ કરે છે. આ બધાની વચ્ચે ખબર એ નથી પડતી કે ના એ ગોંડલમાં દેશની જે ગરિમા છે એનું કોઈ પણ સાચવણી કરવામાં આવી, ના જે રાજકારણના લોકો છે બધા જે આગેવાનો ગયા હતા એ પણ ભાજપ સાથે સંકળાયેલા હતા અને જે હાજર હતા એ પણ આગેવાનો ભાજપ સાથે સંકળાયેલા હતા. તો પછી હાઈકમાન્ડે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ ન કરી? અને અત્યારે જે પ્રમાણે અમિત ખૂટનો કિસ્સો આવી રહ્યો છે પ્રેક્ષકો સામે, એમાં શું છે? જી મુસ્કાન, પહેલા તો આપણે વિસ્તારથી જાણી લઈએ કે આ સમગ્ર કેસ હતો શું, અને આપણા વ્યુઅર્સને પણ જો ક્યાંક આ કિસ્સાની જાણ ન હોય તો તેમને પણ જાણ થઈ જાય. જે રીતે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ 17 વર્ષની એક યુવતી જે મૂળ સાવરકુંડલાની એ છે, રાજકોટ ખાતે એક સપનું લઈને આવે છે કે ભાઈ રાજકોટમાં હું આવીશ તો મારું મોડલિંગનું સપનું પૂરું થશે. અને થોડા સમય પહેલા જ એક એવો મોટો સનસનીખેજ આરોપ લગાવે છે મુસ્કાન કે જેમાં એક રીબડાનો જે ગોંડલમાં રીબડા આવેલું છે ત્યાંનો જ એક પાટીદાર સમાજનો અમિત ખૂટ નામનો યુવક તેના સંપર્કમાં આવે છે. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તેઓ એક રિલેશનશિપમાં પણ બંધાઈ ગયા હોય છે અને તે સમય દરમિયાન જ્યારે તેઓ રાજકોટમાં એક જ્યુસ સેન્ટરમાં જ્યુસ પીવા માટે જાય છે તે સમય દરમિયાન અમિત ખૂટ નામનો એ યુવક તે યુવતીના જ્યુસના ગ્લાસમાં કેફીન પદાર્થ નાખે છે. તે યુવતી બેભાન થઈ જાય છે. ત્યારબાદ કારમાં તેની સાથે બળાત્કાર કરવામાં આવે છે અને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે અવાવરું સ્થાન ઉપર પહોંચી ગઈ છે. આ રીતનો આરોપ જે છે તે 17 વર્ષની યુવતી દ્વારા લગાવવામાં આવતો હોય છે અને જ્યારે તે અવાવરું સ્થાન ઉપર હતી ત્યારે તેને મિત્ર જે છે તેનો સંપર્ક કર્યો હતો કે ભાઈ હું આવા સ્થાન ઉપર પહોંચી ગઈ છું તો મારી મદદે આવી જાય. એટલે આ સમગ્ર આરોપ જે છે તે 17 વર્ષની યુવતી દ્વારા લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસ આ સમગ્ર ઘટના અંગે શોધખોળ શરૂ કરે છે, એ યુવકની શોધખોળ શરૂ કરે છે અને જ્યારે અમિત ખૂટ નામના એ વ્યક્તિના નિવાસ સ્થાન ઉપર પહોંચે છે ત્યારે અમિત ખૂટ પોલીસના હાથમાં આવ્યા પહેલા જ પોતાનું જીવન ટૂંકાવી દે છે અને જ્યારે પોલીસ તેના નિવાસ સ્થાન ઉપર પહોંચે છે ત્યારે તેનો મૃતદેહ ઝાડ ઉપર લટકતો જોવા મળે છે. અને સૌથી મોટો આ કેસમાં વળાંક તો ત્યાં આવ્યો કે જ્યારે અમિત ખૂટની એ સુસાઇડ નોટ ખોલવામાં આવી અને એ સુસાઇડ નોટમાં એટલા મોટા સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યા હતા કે મારી સાથે અનિરુદ્ધસિંહ જાડેજા જે સૌથી પ્રખ્યાત રાજકારણી છે તેમને મારી સાથે હની ટ્રેપ કરાવ્યો છે, મને સખત દબાણ કર્યું છે, એટલે હું મારા પરિવાર સાથે મોઢું બતાવવાને લાયક પણ નથી, એટલા માટે હું જીવન ટૂંકાવી લઉં છું. આ સમગ્ર ઘટના બની ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ એક મોટું નિવેદન આવ્યું કે મને આ બદનામ કરવા માટેનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ત્યારબાદ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અમિત ખૂટનું જ્યાં પોસ્ટમોર્ટમ કરાવવાનું હતું સિવિલ હોસ્પિટલ ત્યાં પણ તેમની હાજરી જોવા મળી, અંતિમ ક્રિયામાં પણ તેમની હાજરી જોવા મળી. એટલે કે તેમની હાજરીને લઈને સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો મુસ્કાન કે ખરેખર ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિ અહીંયા કેમ જોવા મળી? બિલકુલ. ત્યારે સૌથી મોટો ખુલાસો મુસ્કાન એ થયો કે અમિત ખૂટ નામનો આ વ્યક્તિ છે તે ગણેશ ગોંડલનો ખાસ માણસ હતો, ખાસ વ્યક્તિ હતો, એ મોટો ખુલાસો થયો. હવે આ સમગ્ર ઘટના બાદ એવો નવો વળાંક આવ્યો જેમાં રાજકોટના ગ્રામ્ય પોલીસ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે કહ્યું
કે આ 17 વર્ષની જે યુવતી છે જેને આરોપ લગાવ્યો છે બળાત્કારનો, બિલકુલ. પરંતુ તેની સાથે કોઈ બળાત્કાર નથી કરવામાં આવ્યો, જેમાં એક મિસ્ટ્રી મેન, તમે ખાસ સાંભળજો, મિસ્ટ્રી મેન નામનો જે યુવક છે, જો કે એનું નામ નથી જાહેર કરવામાં આવ્યું, અને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક મિસ્ટ્રી મેને એ 17 વર્ષની યુવતીનો સંપર્ક કર્યો, તેની સાથે કેટલીક ડીલ પણ કરવામાં આવી કે તું અમિત ખૂંટ નામના વ્યક્તિનો સંપર્ક કર, ત્યારબાદ તેની સાથે શરીર સંબંધ બાદ અમે તને રૂપિયા આપીશું, તારું જીવન સુધરી જશે. ત્યારબાદ 17 વર્ષની એ યુવતી અમિત ખૂંટ નામના યુવકનો સતત સંપર્ક કરે છે, સોશિયલ મીડિયામાં મેસેજ કરે છે, અને જ્યારે આ સમગ્ર જે એની સાથે વાતચીત કરવામાં આવી હતી કે ભાઈ તારે શરીર સંબંધ બાંધવાના છે, તે સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ ગઈ, ત્યારબાદ એ યુવતી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે અમિત ખૂંટ નામના એ યુવકે મારી સાથે બળાત્કાર કર્યો છે, અને તેને લડવા માટેના 2 વકીલો પણ રોકવામાં આવ્યા હતા મુસ્કાન. એટલે આ સમગ્ર જે ઘટના ઘટવાની હતી તે પહેલેથી જ પ્રી પ્લાનિંગ હતી મુસ્કાન. એટલે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જ્યારે રાજકારણ રચાઈ રહ્યું છે તો તેમાં એક માસૂમની જાન કેમ લેવાઈ રહી છે? બિલકુલ. સૌથી મોટો પ્રશ્ન એ છે. બિલકુલ. તો સૌથી વધારે અહીંયા દુઃખની લાગણી એ થાય છે કે તમે તમારા રાજકારણમાં અમિત ખૂંટ નામના વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. જે રીતે મેક્ષુએ વાત કરી કે કોઈ મિસ્ટ્રી મેન અંદર આવે છે અને મિસ્ટ્રી મેન દ્વારા કહેવામાં આવે છે પેલી 17 વર્ષની છોકરી જે રહેવાસી સાવરકુંડલાની છે તે પોતાનું સપનું મોડલિંગનું પૂરું કરવા માટે આવે છે રાજકોટ આવીને આ હની ટ્રેપના કિસ્સામાં કેવી રીતે ફસાઈ જાય છે. દીકરીને મારે તો પહેલા એવું કેવું છે, ભાઈ તારી ઉંમર જોઈને તો તું કોઈ સાથે સંબંધ બાંધતી, 17 વર્ષની છે, અને સગીર કહેવાય મુસ્કાન. 17 વર્ષ એટલે પુખ્ત વયની દીકરી, એ પુખ્ત વયની જો નાનું બાળ જ કહી શકાય એને, કે જે મોડલિંગનું સપનું લઈને સાવરકુંડલાથી રાજકોટ આવી છે, અને એમને કોઈ એમ કહે કે લે બેટા તું બિસ્કિટ ખાઈ લે, લે બેટા તું ચોકલેટ ખાઈ લે, તો એટલી નાની તો એ નહોતી. એને કોઈ એમ કહે છે, કોઈ મિસ્ટ્રી મેન વચ્ચે એને મોભો બનાવીને એમ કહે છે કે તારે અમિત ખૂંટને ફોન કરવાનો છે, એની સાથે ચેટ કરવાની છે, વાતો કરવાની છે, રાતના 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી તારે વાતો કરવાની છે, પછી એને ડરાવી ફોસલાવીને. મને તો એવું લાગે છે કે છોકરીએ ભલે એને એમ કહ્યું કે એને મારી સાથે છેતરીને બળાત્કાર કર્યો, પરંતુ મને એવું લાગી રહ્યું છે આ દીકરી, આ નાની ભૂલકી એને ફોસલાવીને એને હની ટ્રેપના કિસ્સામાં ફસાવીને પછી એ અમિત ખૂંટને આ દીકરી દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવી છે. ખરેખર અહીંયા સમજવા જેવી બાબત એ છે કે સપનું લઈને તમે કઈ જગ્યાએ પહોંચ્યા છે, સપનાને પૂરા કરો, ના કે ખાલી થોડા પૈસા કમાવાની લાઈનમાં તમે કોઈનો જીવ લઈ લો. અને આ બધાની વચ્ચે જેમ મિક્ષુએ કહું કે ગ્રામ્ય પોલીસ પછી આ બધું જ પહેલા તો ગ્રામ્ય પોલીસ જ તપાસ કરે છે. તમે આ કિસ્સો શાંતિથી સાંભળો. આ ગ્રામ્ય પોલીસ પહેલા આખો કિસ્સો તપાસ કરે છે. કિસ્સો જ્યારે પૂરો થાય છે ત્યારે ગ્રામ્ય પોલીસને ત્યારે ખબર પડે છે કે કોઈ મિસ્ટ્રી મેન અંદર છે. હાલાકી અમિત ખૂંટનું તો કાંઈ નામ નથી. અમિત ખૂંટ ખાલી એટલું કહીને ઊભો થઈ જાય છે કે અનિરુદ્ધસિંહ જાડેજા, મહિપતસિંહજી જાડેજાના દીકરા અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા મારા પર હની ટ્રેપનો આખો કિસ્સો રચવામાં આવ્યો, મારી પાસે માંગણી પઠાણી કરવામાં આવી, એ પઠાણી હું પૂરી ન કરી શક્યો, એટલા માટે મારા પરિવારજનોને કંઈ સાંભળવું ન પડે એટલા માટે મેં આપઘાત કર્યો. એનો એક એવો બીજો એક ચિઠ્ઠી વાયરલ થઈ હતી જેમાં એને એના પરિવારજનોના નંબર લખ્યા છે અને એમ પણ કહ્યું છે કે મારાથી જે ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ છે, પરંતુ આ લોકોને ફોન કરીને કોઈ હેરાન પરેશાન કરતા નહીં. અમિત ખૂંટ એવું પણ એમની સુસાઇડ નોટમાં કહે છે. અને પછી અચાનક જ નામ આવે છે કે અનિરુદ્ધના દબાણથી અમિત ખૂંટે આ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અને પછી એ સમાચાર સૌથી વધારે કનેક્શન એ બનાવતા લાગે છે કે આ માણસ છે જયરાજસિંહજી જાડેજા અને ગણેશ ગોંડલનો સારો મિત્રો, જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરી રહ્યા છે. જે જનતા છે એ જનતા હવે એ સવાલ કરી રહી છે કે શું ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે ગીતાબા જાડેજા એ શું દીકરીને ન્યાય અપાવશે કે પછી જયરાજસિંહ જાડેજા એ પછી અમિત ખૂંટને ન્યાય અપાવશે? મિક્ષુ જી મુસ્કાન, મારો તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગોંડલમાં હંમેશાથી રાજકારણ પહેલાતું જ આવ્યું છે. ચૂંટણી હોય ના હોય, આપણે હાલની જ સ્થિતિ જોઈ રહ્યા છીએ કે વર્ષ 2027માં વિધાનસભાની હજુ તો ચૂંટણી આવી રહી છે, 2 વર્ષની વાર છે, છતાં એના રાજકારણમાં ગરમાવો જોવા મળતો જ હોય છે. અને જો 10-15 દિવસ વીતી ગયા હોય અને ગોંડલમાંથી રાજકારણના કોઈ સમાચાર ન આવે એવું તો બને જ નહીં. એટલે સૌથી મોટો મારો પ્રશ્ન તો એ છે કે જેટલા પણ નામચીન પરિવારો છે તે માત્ર રાજકારણ રમવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે, પરંતુ ગોંડલના સ્થાનિકો જે ગોંડલની પ્રજા છે તેમના પ્રશ્નોનું શું? જી, જેમના તમે તો રાજકારણથી
દીધું છે, તમે તો રૂપિયા ભેગા કરી દીધા છે, મોટે મોટા બંગલા બનાવી દીધા છે, ભારતીય જનતા પાર્ટીના નામ ઉપર તમે વોટ પણ ભેગા કરી રહ્યા છો, પરંતુ ગોંડલની એ સ્થાનિક પ્રજાનું શું? તેમના જે પ્રાથમિક જરૂરિયાતો તેમની પૂરી થવી જોઈએ, તેમના વિકાસના કામો થવા જોઈએ, અને સૌથી મોટી બાબત તો એ છે કે જ્યાં જે વિસ્તારમાં રાજકારણમાં ગરમાવો રહેતો હોય છે ત્યાં વિકાસના કામોનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેતું હોય છે મુસ્કાન, કારણ કે જેટલા પણ મોભીઓ છે કોઈ પણ તાલુકાના હોય કે શહેરના હોય તે રાજકારણ ખેલવામાં જ વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે બીજી બાજુ જ્યારે સ્થાનિક પ્રજાના પ્રશ્નો હોય, તેમની પ્રાથમિક જરૂરિયાતો હોય, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત નથી રાખવામાં આવતું. એટલે સૌથી મોટી બાબત તો એ છે કે ગુજરાતમાં ઘણા તાલુકાઓ છે, ઘણા શહેરો છે, પરંતુ સૌથી વધુ નામ ચર્ચામાં ગોંડલ કેમ આવે છે અને મિર્ઝાપુર તેને કેમ કહેવામાં આવે છે? બિલકુલ, તો મિર્ઝાપુર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે થોડાક દિવસ અગાઉ આપણે કેવો કિસ્સો જોયો કે જ્યાં પાટીદારના આગેવાનો અલ્પેશ કથિરિયા કહેવાય કે પછી જિગીશા પટેલ, વરુણ પટેલ હાલાકી નહોતા જઈ શક્યા અને મેહુલ બોગરા ત્યાં પહોંચી શક્યા હતા, પરંતુ થોડાક દિવસ પહેલા જ ગણેશ ગોંડલ દ્વારા એવો પડકાર ફેંકવામાં આવ્યો હતો ગોંડલની ભૂમિ પર રહીને જ કે જેને પોતાનું માનું દૂધ પીધું હોય ગોંડલની ભૂમિ પર આવે અને અમારી સામે છાતીએ બેસીને અમને પડકાર ફેંકી. અલ્પેશ કથિરિયાએ ખરેખર એમ સાબિત કરી બતાવ્યું અને ત્યાં પણ એમને કહ્યું હતું કે મારી માના દૂધ પર, મારી માના ધાવણ પર જ્યારે સવાલ આવે, અલ્પેશ કથિરિયા એક વાર નહીં, બે વાર નહીં, પણ જે વખત ગણેશ ગોંડલ લલકારશે મારા માના દૂધને એટલી વખત અલ્પેશ કથિરિયા છે એ ગોંડલની ધરતી પર આવશે અને એ આ રીતે હુંકાર સાથે અને આ જ પાવર સાથે ગણેશ ગોંડલને એવું એને કહ્યું હતું કે હું આવીશ, તું જેટલી વખત આવકારીશ એટલી વખત આવીશ. ત્યારે આપણે બધાએ જોયું, લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે ગણેશ ગોંડલની આગતા સ્વાગતામાં એટલે ગણેશ ગોંડલના જેટલા પણ બાઉન્સર્સ હતા, જે લોકો ત્યાં એકઠા થયા હતા, એ બધા જ ખરીદેલા માણસો હતા. ગણેશ ગોંડલે એમને રૂપિયા આપીને ત્યાં ઊભા રાખ્યા હતા, રૂપિયા આપીને એમ કહ્યું હતું કે જિગીશા પટેલ આવે, જ્યારે અલ્પેશ કથિરિયા આવે એમની ગાડી પર પથ્થરમારો કરો, એવું લોકો કહી રહ્યા છે. આ અમારું સ્ટેટમેન્ટ નથી, સૂત્રો દ્વારા અમને જાણવા મળ્યું છે કે ગણેશ ગોંડલ દ્વારા તેમને પૈસા ખવડાવીને લોકોને બેસાડવામાં આવ્યા હતા. હદ, શરમ અને ત્યારે આવી કે દેશના ઝંડા સાથે છેડખાની થઈ રહી છે, દેશના ઝંડાને વાળી વિખોડીને ફેંકી દેવામાં આવ્યો છે, છતાં પણ ત્યારે સૌરાષ્ટ્ર પોલીસ દ્વારા મોઢામાંથી કહેવાય કે કંઈ પણ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં ન આવ્યો. હાલાકી ત્યારે એવું જ લાગ્યું, જ્યારે સૌરાષ્ટ્રમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે એવું લાગ્યું કે દેખાતા નથી, પરંતુ સૌરાષ્ટ્ર પોલીસના ગળાની અંદર ક્યાંક ને ક્યાંક પટ્ટા તો મારેલા છે જ. કારણ કે તમે મિક્ષુ જોઈ શકો છો કે ગણેશ ગોંડલ ત્યાંના રહેવાસી, આટલો લોહિયાળ ઇતિહાસ એમનો રહેલો છે. મહિપતસિંહ જાડેજાને તમે જુઓ, તમે અનિરુદ્ધસિંહ જાડેજાને જુઓ, જયરાજસિંહ જાડેજાને જુઓ, ગીતાબાને જુઓ, એ સ્થાનિક, એ બધા ભારતીય જનતા પાર્ટીના જ માણસો છે. હાલાકી આપણે બધાને ખબર છે ગુજરાત પોલીસ પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ પ્રમાણે જ કામ કરે છે, પરંતુ એ સૌરાષ્ટ્ર પોલીસને એનું ધ્યાન તો હોવું જોઈતું હતું કે અમારી સૌરાષ્ટ્ર પોલીસ તૈનાત કરવામાં જે જગ્યાએ આવી રહી છે એને થોડું તો ધ્યાન રાખવું પડતું હતું કે જ્યાં પથ્થરમારો થઈ રહ્યો છે ત્યાં તેને રોકવાની જરૂર હતી, જ્યાં દેશનો ઝંડો, દેશની ગરિમા, દેશની અસ્મિતા પર ક્યાંક ને ક્યાંક દાગ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ઝંડો જ્યારે ઉખાડવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્ર પોલીસને એ દેખાતું હતું, છતાં પણ સૌરાષ્ટ્ર પોલીસ કંઈ પણ પ્રકારનું કામ ન કરી શકી. એટલે એવું લાગી રહ્યું છે, જેમ આપણે શરૂઆતમાં જ જણાવ્યું કે સૌરાષ્ટ્રનો જે ઇતિહાસ છે પહેલાથી રસપ્રદ ઇતિહાસ રહેલો છે. સૌરાષ્ટ્રની ગાદી પર બેસવું હોય તો પહેલા તમારે લોહી વહેરવું પડે, એ ત્યાંના સ્થાનિક લોકો કહી રહ્યા છે. અને ખાસ કરીને મુસ્કાન, ગોંડલની જો વાત કરીએ તો ગોંડલનો ઇતિહાસ રસપ્રદ જોવા મળ્યો છે, રાજકારણ અતિશય રસપ્રદ જોવા મળ્યું છે અને હાલની તારીખમાં પણ સૌથી વધુ રાજકારણ ત્યાંનું ચર્ચાનો વિષય રહેતું હોય છે, કારણ કે ત્યાં એક તો પહેલો મુદ્દો તો એ છે કે જાતિવાદનું પ્રમાણ ચરમસીમાએ છે મુસ્કાન. જ્યાં સુધી જાતિવાદ સમાપ્ત નહીં થાય ગોંડલમાંથી, ત્યાં સુધી રાજકારણમાં ગરમાવો રહેશે જ. અને બીજી બાજુ કાયદો અને વ્યવસ્થાનો ભંગ થશે જ. અને બીજો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભાજપ હાઈકમાન્ડ આ મુદ્દા અંગે ચૂપકિદ્દી સાધીને બેઠી છે. જ્યાં સુધી ભાજપ હાઈકમાન્ડ કોઈ પણ નિવેદન નહીં આપે, કોઈ પણ એક્શન નહીં લે, ત્યાં સુધી અહીંયા કોઈ પણ સુધારો નથી થવાનો, કાયદો વ્યવસ્થા ઉપર કોઈ પણ સુધારો નથી થવાનો. મને એ જ સવાલ છે કે હું અમિત ખૂટના કિસ્સાની પણ વાત કરી રહી છું. અમિત ખૂટના કિસ્સામાં પણ બંને પાર્ટીઓ આમને સામને છે, મહિપતસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા. એ પહેલા જ્યારે આગેવાનો આવ્યા, પાટીદાર આગેવાનો જ્યારે ગોંડલમાં આવ્યા, ત્યારે જેમને આવકારો આપ્યો છે ગણેશ ગોંડલ, એ પણ ભાજપના માણસ છે. એ આશા રાખે છે કે તે ભવિષ્યમાં ધારાસભ્ય બને.
હાલાકી એમના ફાધર છે જયરાજસિંહ જાડેજા અપૂર્વ ધારાસભ્ય છે અને ત્યારે વર્તમાન ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા. એટલે આ બધા ભારતીય જનતા પાર્ટીના લોકો છે જેમને આવકારવામાં આવ્યા હતા કે તમે ગોંડલમાં આવો. એ લોકો પણ ભારતીય જનતા પાર્ટીના માણસો છે, તો પછી એક જ પાર્ટીના માણસો થઈને આટલો વાકવિવાદ કેમ? તો આ કિસ્સામાં જો હાઈકમાન્ડમાં જઈને CR પાટીલ દ્વારા કોઈ પણ પ્રકારનું નામ લેવામાં આવ્યું હોય, કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવ્યું હોય, તો કદાચ આ બંને જે આમને સામને લોકો આવેલા છે એક જગ્યા પર બેસીને આ મામલાને ઠાળે પાડવાની કોશિશ કરતા, પરંતુ હાઈકમાન્ડ દ્વારા પણ કોઈ પણ પ્રકારની સૂચનાઓ નથી. હાઈકમાન્ડ પણ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છી રહી છે કે જેને લડવું હોય એને લડવા દો, કારણ કે વિધાનસભાની ચૂંટણી આવવાની હજી વાર છે. પરંતુ ગોંડલમાં વિધાનસભાની ચૂંટણીના જ બધા એંધાણ છે. પાટીદારો અને ગણેશ ગોંડલ આમને સામે જોવા મળ્યા છે. પણ આ બધાની વચ્ચે હવે અમિત ખૂટ ને આખું જે મિસ્ટ્રી મેન છે એ ક્યારે મિસ્ટ્રી મેન સામે આવશે? ત્યાંના SP છે એ હજી સુધી રાજકુમાર જાટની જે આખી કામગીરી છે, પ્રક્રિયા છે, શોધખોળ કે એનું મોત કેવી રીતે થયું એ મિસ્ટ્રી હજી તો સુલઝાવી નથી. અને બીજી મિસ્ટ્રી મેન હવે ત્યાંના SP સુલઝાવી શકે તેવી સ્થિતિમાં મને લાગતા નથી, કારણ કે SP પહેલા એવું કહી દીધું હતું. રાજકુમાર જાટનો કિસ્સો પાછળના ઘણા દિવસથી ચર્ચામાં રહ્યો છે, પરંતુ એમાં ત્યાંના SPએ કોઈ પણ પ્રકારના નિવેદનો આપ્યા નથી, તેમાં સચોટ કામ કરવામાં આવ્યું નથી. સચોટ કામ કર્યા વગર હજી પછી પાછળથી અમિત ખૂટ નામના વ્યક્તિનું જ્યારે મોત થાય છે ત્યારે પણ ત્યાંના SP એવું જ કહે છે કે આમાં પણ કોઈ મિસ્ટ્રી મેન છે. એટલે મને લાગે છે કે ત્યાંના SPને ખાલી મિસ્ટ્રી મેન જ દેખાય છે. કોઈ દિવસ ત્યાંના SPને એવું નહીં લાગે કે હા આમાં આ આરોપી છે ને આમાં આ આરોપી છે. એટલે સચોટ તપાસ જ નથી મુસ્કાન થતી ત્યાં સુધી બધી જગ્યાએ મિસ્ટ્રી મેન જ રહેશે. બિલકુલ મુસ્કાન, તમે જે રીતે વાત કરી એટલે સચોટ તપાસ એના માટે થવી જોઈએ, તો જ એ મિસ્ટ્રી મેનનું નામ બહાર નીકળશે. અને કેટલાક હદ સુધી તો ગોંડલ પોલીસને પણ ખ્યાલ હોય છે કે ખરેખર આરોપી કોણ છે, ક્યાં છે, શું છે, એનો કેસ શું ચાલી રહ્યો છે. પરંતુ આપણે જે રીતે જોતા જ હોઈએ છીએ કે એ દબાવવાના પ્રયત્નો, કોઈ પણ કેસને ગોંડલમાં દબાવવાના પ્રયત્નો હંમેશાથી થતા આવ્યા છે. આ કેસમાં પણ એવું થશે, કારણ કે આમાં રાજકારણનું ઇન્વોલ્વમેન્ટ છે. એટલા માટે કોઈ પણ જો કેસમાં મુસ્કાન રાજકારણનું ઇન્વોલ્વમેન્ટ હોય એટલે એમાં ઠોસ માહિતી ક્યારે બહાર આવતી જ નથી, સચોટ તપાસ થતી જ નથી. એટલા માટે હવે આપણે ક્યાંક એવી અપેક્ષા ના રાખવી જોઈએ કે ગોંડલમાં જો કોઈ પણ કેસ બને છે તે પછી રાજકુમાર જાટનો હોય, અમિત ખૂટનો હોય કે ભવિષ્યમાં કોઈ પણ કેસ બને છે, તો આપણે એવી આશા ના રખાય કે અહીંયા સચોટ તપાસ થશે જો રાજકારણનું ઇન્વોલ્વમેન્ટ હશે તોની વાત છે. તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ તમારું મંતવ્ય શું છે કે અમિત ખૂટ દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી છે તેના પાછળનું કારણ શું હોઈ શકે, એ અંગે તમારું મંતવ્ય શું છે તો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો. જી નમસ્કાર.